મારીચને તુલસીદાસજીએ જઈને પૂછ્યું કે તને આ મરવા જવું એમાં આટલો બધો હરખ શાનો? કે તમે રાવણને કહેતા નહીં કે નહીં કહો. તો આજે એને બહુ હરખ છે. તુલસીદાસજીએ પૂછ્યું મારીચને કે મરતી વખતે માણસો રાડ્યો પાડતા હોય, મરી ગયા, હવે શું થશે? નામ કેટલી મમતા અને કેટલી વસ્તુ માણસને ડરાવે મૃત્યુ. આ માણસને હરખ સમાતો નથી. મારીચને પૂછ્યું કે આ હરખ શેનો છે? મારીચે કાનમાં કીધું કોઈને કહેતા નહીં કે નહીં કહો. તુલસીદાસજી પછી આ ભાવ લખ્યો નથી, કારણ કે ના પાડ્યું, લખ્યો નહીં. તુલસીદાસજીએ પાડ્યું. હા, આપણું કાંઈ ઠેકાણું નહીં. આને કીધું કે મને હરખ એનો છે કે વિશ્વામિત્રના યજ્ઞમાં બાધા નાખવા ગયો ત્યારે ફણા વગરનું બાણ માર્યું હતું, અને આજે મને રામ સિવાય બીજું કોઈ દેખાતું નથી. આજ ફણા સહિત મારશે ત્યારે મારી કેવી દશા થશે, એનો મને હરખ છે. અને જેને ફણા વગરના એટલે ફળની આકાંક્ષા વગરના રામબાણ વાગ્યા છે, એને જ રામબાણના ફળની સાચી ખબર પડે. ફલેચ્છા જેની મટી ગઈ છે. મહારાજ, હું એ પ્રતીક્ષામાં છું કે ફણાવાળું જે દિવસે મારે એ કયું ફળ હશે, એ કેવો રસ હશે, એ કેવું પરમ ફળ હશે, એનો મને આનંદ છે.